મોર્નિંગ કેમ છો મારા હાલે જાઓ તેની જેમ અત્યારે આજે તો સવારમાં ઉઠી તો હવે જવાનું ભણવા. આપણે ભણવા પેલા આપણે સિરાઈ લઈ પછી જાય આપણે ભણવા. તો હાલો આપણે જાય હવે ભણવા. હવે પેલા સિરાવી લઈ ખીચડી બનાવીએ તો ખીચડી ખાઈ પછી જાય. ત્યાં લગી બ્લોગમાં જોડેલા રહેજો. ચલો હવે તો આપણે નિશાળેથી ઘરે આવીને હવે ભેગી આપણે સેવડો ખાવા. આવી રહ્યો સેવડો. હવે ખાઈ લે. હમણાં જમવાનું છે ત્યારે આપણે મારી મમ્મી સેવડો બનાવે એટલે ખાઈ લીધો. તો આપણે જમીન બહાર નીકળી ગયા. તો હવે તો આપણે જાય રખડવા. તો હવે આપણે બહાર નીકળી ગયા તો હવે જવાનું છે રખડવા. હવે તો આપણે આવી ગયા રખડીને મંદિરે. તો મંદિરે અંદર ભાઈ બહેનો ફ્રી ફાયર રમતા હતા તો હવે આપણે ઘડીક વાર રમી. ત્યાં તો હું ને ભજીયા ભાઈ આવી ગયા મંદિરેથી ઘરે. તો એના ભાઈ બહેનના ઘરે આપણે જતા હતા તો હવે આપણે વી આવ્યા. તો અમે જવાનભાઈ ને આ દેવભાઈ પતંગ ચગાવે છે. આમ અમારી પતંગ ચગે જો આ દોરી રહી ને આપણી પતંગ છે. તો ભજીયાભાઈ ના મેળી ઉપર આવી ગયા આપણે પતંગ ચગાવવા. જો ચશ્મા પહેરીને હા તો હવે ક્યાં જાય નક્કી નહીં, નકર પછી જાય ઘરે. હવે તો જવા મને આપણે ભજીયાભાઈ ની ક્લાસે લેસન કરવા. તો હવે જે થોડુંક જ એનું ઘર આગું છે હવે જઈ ભજીયાભાઈ ના ક્લાસે લેસન કરવા. ચલો આપણે ભજીયાભાઈ ના ક્લાસે આવી ભજીયાભાઈ નો ક્લાસ. ભજીયાભાઈ બેઠા છે લેસન કરવા. શું કે ભજીયાભાઈ તમે બ્લોગ બનાવવાનું ચાલુ કરવું છે? આપણે ભજીયાભાઈ એના લેસન કરે આપણે કરી દઈએ લેસન. આપણે તો ભજીયાભાઈ ના ક્લાસે થઈ ગયું લેસન. તો આપણે ભજીયાભાઈ કરે છે આપણે તો કરી નાખ્યું આવી આપણું લેસન. આપણે એટલું કર્યું છે ફાઇનલી થઈ ગયું પૂરું. ભજીયાભાઈ તમારું લેસન બતાડી દે થોડુંક. ભજીયાભાઈ નું લેસન જોઈ લે એના તો બહુ બધું આવે. પછી કરે છે 10મું અને 10મું પાસ થવું હોય ને એટલે 10મું કરે. તો હવે જાય આપણે ઘરે. ચલો આપણે આવી ગયા આપણા ઘરે. ત્યાં તો આવી ગયા દેવભાઈ. તો મારા પપ્પા વોશિંગ મશીન રિપેરિંગ કરે છે. તો કેવું થાય એ નક્કી નહીં તો કરે છે ખરા. તો હવે આપણે આજના બ્લોગમાં એટલું જ. હવે બનાવશી બીજો બ્લોગ. હવે આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે નવા બ્લોગમાં. બાય બાય.